बरसात से सेवा भाव में बाधे प्रेम से बंदो सतगुरु चरण को करो सुप्रेम प्रणाम अशुभ मंगल करण धनि श्री देवचंद्र सुना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज वैशाख गल को पल पल करूं प्रणाम मेरी भव पादारो राधा नागरी श्याम तुम्हारी कृपा कटाक्ष से सुलभ हो कबीरदाम सुलभ हो। बोलो कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, परमहंस महाराज की, तीनों धाम की, सुंदर साध की प्रणाम। આજે તારીખ થઈ છે 22/7/25 મંગળવાર અને કથાનો 8મો દિવસ છે। ગઈકાલની કથાનું પુનરાવર્તન કરતા પહેલા 2-4 પ્રશ્નો પૂછી। પ્રબોધ પૂર્ણિમા કયા ગ્રંથો ઉતર્યા? વાહ, 100% સરસ। ત્યાર પછી ગ્રંથો લખવાનું કાર્ય કોણે કર્યું? પ્રબોધપુરીમાં ગ્રંથો લખવાનું કાર્ય કોણે કર્યું? હા હા, બરાબર બરાબર છે। અદ્ધવજીભાઈ એમના ભાઈ, બરાબર। હા, એમનું પરમધામનું નામ છે ઉત્તમભાઈ। આ જરા યાદ રાખજો, ઉત્તમભાઈ છે। બાયજુરાજના પૂર્વાવતારનું નામ શું હતું? બાયજુરાજનો પહેલો જે અવતાર હતો એનું નામ શું હતું? હા બોલો। હા, નગીનભાઈ ફૂલભાઈ, બરાબર। આમ ભેગું થઈ જાય એવું છે એટલે પૂછ્યું। આ શું છે, પ્રશ્નો એટલા માટે પૂછવાના કે આ વિતક સાંભળતા હોઈએ એકબીજાને જતું રહે તો પાછું સુધરી જાય એટલા માટે, બરાબર, સરસ। અમદાવાદમાંથી શ્રીજીને નજર કેદમાંથી છોડાવનાર કોણ? નવા પ્રશ્ન પૂછાય, બીજું કોણ પૂછશે? બોલો। હા હા, બરાબર બરાબર બરાબર, તમારા હાથ ઊંચા છે પણ મારે કોઈ નવું જોઈએ ને। હા બોલો, છેલ્લે કાનજીભાઈ, બરાબર છે, સરસ સરસ, યાદ રાખ્યું છે। શ્રીજીને નજર કેદમાંથી ભાગી જવા અથવા છોડીને જવા માટે કાનજીભાઈએ કઈ દલીલ કરી? ટેકનિકલ પ્રશ્ન। હા બોલો। બરાબર છે, સ્ત્રીનો વેશ ધારણ કર્યો, પણ દલીલ કેવી રીતે કરી જેથી પ્રાણનાથજી માની ગયા, નીકળી ગયા? બોલો પાછળ સરસ। કથા બરાબર સાંભળી છે, સરસ। ચાલો, સરસ, કામ પૂરું થઈ ગયું આજનું। અને કોઈ પ્રશ્ન?
પ્રશ્ન તમારો કોઈ પૂછવાનો હોય તો કહેજો પાછા. હા, હવે એક વિષય પુનરાવર્તનમાં મારે આજે લેવાનો છે. હું દર વખત લઉં છું, જો આ વખત ન લઉં તો ખરાબ લાગે. પ્રશ્ન એ ઊભો થાય છે કે બાયજુરાજની ઉંમર 8 વર્ષની અને પ્રાણનાથજીની ઉંમર મોટી હતી. હવે મારે નથી કહેવી, પણ ઘણું વૈજ્ઞાનિક આવું લગ્ન થાય ખરું? ગયા વર્ષે કહેલું હતું થાય, પણ બીજા વિતરકારો શું કહે છે એ સમજી લઈએ. બહુ મજાની વાત છે. અને આ વિષય એવો છે કે ચર્ચી શકાય અને ચર્ચવા જેવો છે. બીજી વિતકમાં એવું લખ્યું છે કે જ્યારે બિહારીજી ગાદી ઉપર બેઠા તે વખતે બહુ ડિસિપ્લિન બહુ કડક હતી, શિસ્તના કડક આગ્રહી હતા. દરેક જણાએ ફરજિયાત આવવાનું, ના આવે તો ના ચાલે. અને એમાં એક સુંદર સાથ એમણે કહ્યું કે ભાઈ મારાથી રોજ નહીં અવાય, થોડું દૂર પડે છે મને અને અનુકૂળ ઓછું આવે છે, તો મને રજા આપો. ના, નહીં ચાલે, આવવું જ પડશે. પેલાથી અવાય એવું ના હોય તો કેમ નો આવે? તો ના પાડી એને અને નહીં આવવા મળ્યો. એટલે બિહારીજી ગરમ થઈ ગયા. હવે તું સુંદર સાથમાં નહીં, હવે તને પરમધામમાં એન્ટ્રી નહીં મળે, જા. હવે આ તો કેવી રીતે ચાલે? સમજો તમે, ગુરુ કે પરમધામમાં જવાય આ રીતે અનુકૂળતા ના હોય તો પણ. એટલે પેલા સુંદર સાથ જે છે એ વિચાર કર્યો કે હવે આ બિહારીજી મનાવે કોણ? કારણ કે મહારાજ સિવાય કોઈ મનાવે નહીં. એટલે મહારાજ પાસે ગયા અને પછી મહારાજ તો તે વખતે રાજ દરબારમાં હતા. પેલા સુંદર સાથ કે હવે હું કરું શું? એટલે ફૂલબાઈએ બોલાયા, બેસાડ્યા. ચાલો હવે પ્રસાદ ધરાવ્યો છે, પ્રસાદી લઈ લો. એટલે જમી લો, ભોજન લઈ લો કે ના હું ના જમો. એટલે ફૂલબાઈએ આગ્રહ કરી જમાડ્યો. ભાઈ જમવાનો કેમ છે? ના કેમ જમો કે સ્વાભાવિક છે તો કેવી રીતે ચાલે? જમાડ્યા. પછી પ્રાણનાથજી આવે, એમણે વિનંતી કરી અને બિહારીજીને વધારે ગુસ્સો ચડ્યો. એક તો મેં ના પાડી, સુંદર સાથમાંથી કાઢ્યો ને ત્યાં તમારે ઘેર આવ્યો અને તમારી પત્ની એમ જમાડ્યો. તમારી પત્ની સમજે છે શું? જેમ કાઢી મૂક્યું એ જમાડે? એટલે મહારાજને એટલે પ્રાણનાથજીને કહ્યું, કાં તો ફૂલભાઈ કાં તો તમે ધર્મને પાડો, અહીંયા આવવાનું રાખો, કાં તો પત્ની છોડો. પ્રાણનાથજી કે હું પત્ની છોડી દઈશ કે છે. એટલે ફૂલભાઈ રહે ઘરમાં, પણ એમની જોડે બોલચાલનો વ્યવહાર બંધ કરી. એટલે ફૂલભાઈને આઘાત લાગ્યો અને મૃત્યુ પામ્યા. લગભગ હવે આ ઘટના ક્યારે બની હોય એ જરા સમજી લઈએ. બહુ જ અગત્યની ઘટના છે. પ્રાણનાથ બિહારીજીને વિક્રમ સંવત 1712 ગાદીએ બેસાડ્યા. પ્રાણનાથજીએ પહેલી આરતી ઉતારી. એટલે ઓબ્લિગેશન તો ખરું ને, ઉપકાર તો ખરો ને. ઉપકાર તો પ્રાણનાથજીનો ખરો, એટલે તો ગાદી બેસવાનો અઘરું હતું. એટલે સામાન્ય રીતે એકબીજાની વિરુદ્ધમાં ના પડી શકે. અને થોડો સમય ગયો એટલામાં તો પ્રબોધપુરી ગયા. અને પ્રબોધપુરીમાંથી જઈને આવ્યા તો 14-15 13-14 પ્રબોધપુરીમાં રહ્યા અને પછી આવ્યા તો લગભગ 15-20 પછી થોડું ઘણું સારું ચાલ્યું. 15મી સાલ ગણી લો. અને 15મી સાલમાં ધારો કે આ ઘટના બની અને બાયજુરાજ ધામ ચાલી ગયા, તો આ પેલી છોકરી ક્યારે મળે છે? બાયજુરાજ 16મા 8મા, આપણી દ્રષ્ટિએ 8મા ધામગમન અને મુલાકાત થાય છે 16મા. તો પેલીનું ધામગમન થાય તો પછી પુનર્જન્મ લીધો હોય તો કેટલી ઉંમર હોય? 1 વર્ષ કે 2 વર્ષ, એથી તો વધારે ના હોય ને. તો પછી લગ્ન કેમનું કરવાનું? જો સમજાય છે ને કહું છું તે? મગજમાં ના ઉતરતા હારું તો કરી દેજો. સમજાવ? ફરી કહું, મને એવું લાગે છે કે કોઈ હા ફરી કહ્યું. બીજી વિતક પ્રમાણે
એવું લખેલું છે કે બિહારીજીએ ફૂલબાઈને ધર્મમાંથી બહાર કર્યા. પ્રાણનાથજીને એવું કહ્યું, કાં તો તમારી પત્ની કાં તો ધર્મ, બેમાંથી એક તમે પસંદ કરો. પ્રાણનાથજી કહે છે હું તો ધર્મ પસંદ કરીશ, બીજું કંઈ નહીં. એટલે ફૂલબાઈ જોડે સંબંધ કાપી નાખ્યો અને ફૂલબાઈનું ધામ ગમન થઈ ગયું. આ લગભગ 15-16માં ઘટના બની હોય, લગભગ વહેલા વહેલી ગણો તો 12-13માં બની હોય, પણ એ કંઈ શક્ય નથી. એકદમ સંબંધ કોઈ આટલો બધો છેડા પર ના બેસે. તો 15માં ઘટના બની હોય. હવે બાયજુરાજ 16 વર્ષની અરે 16ની સાલમાં પ્રાણનાથજીને મળે છે. તો હવે જો પુનર્જન્મ થયો હોય તો કેટલા વર્ષની ઉંમર હોય? 1 કે 2 વર્ષની હોય, બરાબર છે ને? તો 15માં ધામગમન થયું, 16માં બાયજુરાજ મળે છે. તો મળે તો છોકરી કેવી હોય, જો ચાલતો ના થઈ હોય. હવે બેઠું મગજમાં આ વાત બની. પછી હા ફરી કહું, એટલે 8 વર્ષની વાત કરો છો ને? નહીં, એવું બરાબર. અત્યારે 2 વિતકની સરખામણી ચાલે છે. હું ક્લિયર કરી દઈશ, બધું ક્લિયર કરી દઈશ. અત્યારે બીજી વિતકમાં એવું લખેલું છે કે બિહારીજીએ પ્રાણનાથજીને કહ્યું કાં તો ફૂલબાઈ કાં તો ધર્મ, અને પરિણામે આવ્યું મારે ધર્મ જોઈએ. ફૂલબાઈએ ત્યાગ કર્યો અને પ્રાણનાથજીને છેલ્લે કહી દીધું પુનર્જન્મમાં હું તમને મળું એવા આશીર્વાદ આપો. હવે પુનર્જન્મ થાય, 15માં ધામ ચાલી ગયા, પુનર્જન્મ થાય તો 16ની સાલમાં કઈ ઉંમર હોય? 1 કે 2 વર્ષ. આવું વ્રજભૂષણની વિતકમાં છે. આ માન્યામાં આવે એવું નથી. જો વિતકકારો છે ને, હું સાહિત્યનો માણસ છું એટલે હું એકદમ શ્રદ્ધા ના ધરાવું, પરફેક્શન જોવું પડે. પછી મેં ઘણા બધા મોટા મહારાજો, બહુ મોટા મહારાજોને પૂછ્યું કે આમાં તમારું મંતવ્ય શું છે? એટલે એમણે જવાબ આપ્યો, એ તો સુરતા આવીને બેસી ગઈ, બાકી 15-16 વર્ષની ઉંમર હતી. કોઈની ઉપર કોઈની સુરતા આવે તો એને શું કહેવાય? ભૂત. ભૂત કહેવાય કે ના કહેવાય? બહુ વ્યવહારિક વાતથી દલીલ કરવી પડે. એટલે એ ગપ્પા નહીં મારવાના. કોઈ જગ્યાએ કોઈની સુરતા ગઈ હોય ને આવું, એટલે હું પોતે સ્વીકારવા તૈયાર નથી. હવે રહી વાત 8 વર્ષની ઉંમરની, કે લલ્લુ ભટ્ટ લખે છે કે 8માં ધામ ચાલી ગયા અને 16માં મળ્યા અને ગાંધર્વ લગ્ન કર્યું. તો શું 8 વર્ષની છોકરી લગ્ન કરે? પછી પ્રશ્ન એ આવ્યો, તો 400 વર્ષ પહેલાના જમાનામાં જવું પડે. 400 વર્ષ પહેલા છોકરીને કન્યાદાન થતું, સ્ત્રીનું દાન નહીં થતું. કન્યાદાન એટલે છોકરીનું આનો પીરિયડ બદલાઈ જાય, રજસ્વાલા થાય ત્યાં સુધી એ કન્યા કહેવાય અને પછી સ્ત્રી કહેવાય. એટલે 11 વર્ષ કે 12 વર્ષની ઉંમર પહેલાં છોકરીઓને પરણાવી દેવામાં આવે. અને આ ક્ષત્રિયોનો ધર્મ લગભગ બધા પાડતા, બધી જ્ઞાતિમાં રિવાજ હતો. એનું ઉદાહરણ આપીશ. હા, બરાબર છે, હું તમારી વાત આમનું આ ઉદાહરણ છે મેદની પ્રસાદનું. ઠીક, બન્યું કેવું બને છે કેવું એવું બરાબર સમજો. આ ઘટનાને સમજવી પડશે. હવે 11 વર્ષ પહેલાં તો પરણાવી તો પડે જ, પણ આ તો પ્રાણનાથજીની ઉંમર તો 40 વર્ષ ઉપરની હતી. આવું કેવી રીતે બને? તો પહેલાના જમાનાની અંદર ઉંમર જોવામાં આવતી નહોતી. માણસ કેટલો સાધન સંપન્ન છે, મારી દીકરી જશે તો સુખી થશે કે નહીં થાય, આ મા બાપ પહેલું વિચાર કરે. અને એ જમાનામાં આમ જેને કહેવાય ને કે લોકો બહુ તંદુરસ્ત રહેતા, બીજા કોઈ પ્રશ્નો ના મળે. પણ તેમ છતાંય યાદ રાખજો કે ધારો કે એક વહેલા ધામ ચાલી ગયા, જેમ જો લગ્ન કર્યું તો છેવટે રાજકોટ ભોગવવાનું છે.
છોકરી. મિલકત કોણ ભોગવવાનું છે? છોકરી. જો તે વખતની માનસિકતાની વાત છે, આજની નહીં, એટલે ગમે તે ઉંમર હોય લગ્ન કરાવી દેવામાં આવું. એટલે આ કન્યાદાનનો વિષય. તમે કહો છો કે વ્યવહાર છે આ. અમે જ્યારે નાના હતા ત્યારે મેં દર વર્ષે આ વાત કરું જ છું. અમે જ્યારે નાના હતા ત્યારે અમે આવું એક લગ્ન સાંભળેલું. એક 15-16 વર્ષની છોકરી અને 55 વર્ષના ડોહા જોડે પરણાઈ દીધી. પછી લોકો વાતો કરે, સમજ તો અમને કશી જ નહીં, કોઈ સમજ નહીં. લગ્ન શું, આ શું. પછી બધા મોટા મોટા છે ને પ્રૌઢ માણસો, અમારા ઘરની વ્યવસ્થા એવી હતી કે સાંજ પડે 8 વાગે એટલે ફળિયાના બધા જ વડીલ માણસો આવે અને બેસે. અમારા દાદા બેઠા હોય અને પછી બધા બેઠા હોય વૃદ્ધ માણસો અને કેટલાક જુવાન પ્રૌઢ બધા બેસે વાતો કરે. તો એ વાતો કરતા હતા. કલ્યા ભાઈ આમાં શું થઈ ગયું? છોકરીને ભોગવવાનું છે ને, બોલો એ કેવું છે. આ મેં સાંભળેલો કિસ્સો. એટલે આ લગ્ન જે થયું 8 વર્ષનું, હવે ઉદાહરણ આપો. લગ્નો તો કેવી રીતે થતા ખબર છે? જન્મ પહેલા નક્કી થઈ જાય. જન્મ પહેલા નડિયાદની અંદર એક સાક્ષર લેખક થઈ ગયા, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. સરસ્વતી ચંદ્ર ગ્રંથ લખ્યો છે. દુનિયાની 6 શ્રેષ્ઠ નવલકથામાં એનું સ્થાન છે. એમની એક બહેનપણી, બંને બ્રાહ્મણો, કોઈ પાણી ભરવા સાથે જાય અને પછી સખીઓ પાછી બંનેને બાળકો આવવાના. ત્યારે બેઉ જણીઓએ નક્કી કર્યું, ચરોતરની ભાષામાં, બેઉ જણીઓએ નક્કી કર્યું કે તારે ઘેર છોકરો આવે અથવા મારે ઘેર છોકરો આવે, અને એકબીજાની છોકરી આવે તો પાકું હતા કે પાકું બોલાવતા કે પહેલાં પાકું થઈ ગયું. એ જમાનો હતો. અને આજે તો હર્યો હોય ફર્યો હોય તોય કહી દે માન નથી કરતો. હવે આખો જમાનો પલટાઈ ગયો. ઠીક. તો આ વાત એટલા માટે કરી કે જુદા જુદા વિતકકારો શું કહે છે. વિતકકાર બ્રજભૂષણજી કે એટલે કે એ જમાનો જોયો નહોતો, એ સમયનું એમણે ધ્યાન નહીં રાખ્યું ને લખ્યું હશે ને જે લખ્યું તે મગજમાં આજે ઉતરે એવું નથી કે નાના સુરતા બે સુરતા હવે કેવી રીતે માની લેવાનું. બનાવે જ નહીં. ગમે એટલી દલીલો કરો, તમે નોન પ્રણામીને જેમ કહો એટલે તરત જ તમને ચોકડી મારી આપે કા બરાબર. ઠીક છે, આપણો વિષય તો જુદો હતો. હા, હવે વિષય પર આવી જઈએ. બીજું કંઈ પુનરાવર્તનમાં લેવાનું નથી. છતાં કોઈ પ્રશ્ન હોય તો કહેજો, લઈ દઈશું. કહે લાલ ફકીરી ફાવશે જો માયા વેશ તનથી ટળે, દુઃખ દીઠે સુખ સાંપડે જો સાથ સકલ આવી મળે, જો સાથ સકલ આવી મળે. ગઈકાલની ચોપાઈ દોરાઈ આપણે. અહીંયા આ ચોપાઈમાં શું કહે છે સમજવી પડે. અહીંયા પ્રાણનાથજી વિચાર કરે છે, હવે ફકીરી જ મારા જીવનમાં સાચી છે. માયાનો વેશ જાય એટલે માયાની વૃત્તિ જાય તો જ આ તન સુખી થાય. અને પછી કહે છે દુઃખ દીઠે સુખ સાંભળે. દુઃખ સે પિયુજી મિલસી, સુખ સે ન મિલ્યા કોઈ. દુઃખ પડે ને તો પરમાત્મા યાદ આવે. મહાભારતમાં એક પ્રસંગ છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. કૃષ્ણ પાંડવો કુંતીને મળવા જાય છે. ખબર નહીં, કુંતીનું પાત્ર છે ને આમ નિષ્કામ કર્મયોગી જેવું છે. કૃષ્ણને કોઈ થાય, સગી કોઈ થાય. પાંડવો હતા. બોલો તમારી શું ઈચ્છા છે, શું જોઈએ કહો. તમામ સમૃદ્ધિ અત્યારે તમારા ચરણોમાં છે. ત્યારે કુંતા માતા શું કહ્યું, પ્રભુ મને દુઃખ. તમે વિચાર કરો, ભારત વર્ષનું રાજ, એની રાજમાતા શું સુખને કેટલા દુઃખ જીવનમાં દુઃખ જ દુઃખ ભોગવ્યા છે. પણ માગે છે શું, દુઃખ આપો કારણ કે હું તમને યાદ કરીશ. અહીંયા અત્યારે પ્રભુ જેલમાંથી નજર કેદમાંથી નીકળ્યા પછી પ્રાણનાથજી કહે છે શું, દુઃખ દીઠે સુખ સાંભળે. દુઃખ મળે
જ્યારે દુઃખ પડે ત્યારે હતાશ નહીં થવાનું. આ વિતર્કમાંથી આટલું શીખી જવાનું. દુઃખ પડે ત્યારે સમજવાનું મારી કસોટી થઈ રહી છે, ચાહે શરીરનું હોય ચાહે સમાજનું હોય. અને એક વાત છે કે ફૂલની સજ્જા નથી, ફૂલનો માર્ગ ક્યાંય નથી, કંટક માર્ગ જ છે જીવનમાં. ક્યાંક ને ક્યાંક મુશ્કેલી મુશ્કેલી મુશ્કેલી, એક જાય બીજી આવે, બીજી આવે, ત્રીજી આવે, અને એક મોટી મુશ્કેલી જાય એના કરતાં બીજી મોટી આવે. એટલે આ વાત ધ્યાનમાં રાખજો. દુઃખ દીઠે સુખ સાંપડે, જો સાથ સકલ આવી મળે. મહારાજનો ઉદ્દેશ જુદો છે. શું છે કે સુંદર સાથ મળે તો મને ગમે એટલું દુઃખ પડે તો વાંધો નથી. આપણે જાગો ને જગાવો વાળી વાત છે સંપ્રદાયમાં. મને ગમે, સંપ્રદાયની વાત ગમી, કોકને કહીએ, એકને કહીએ, બેને કહીએ, 10ને કહીએ, કોકને તો મગજમાં ઉતરશે ને. તો પછી આવશે ચાલો મંદિરે જઈએ, જન્માષ્ટમી આવવાની જ છે, લેતા આવો. જો આ જાગણીનું કામ કરે. એટલે કોક જાગે એમાં આનંદ થવો જોઈએ. સ્વામીજીનો ધ્યેય પણ એક છે. ઠીક છે, આપણે પરમધામનો ધ્યેય ગણીએ છીએ, પણ ખોટું નથી. હવે સ્વામીજી અમદાવાદની નજરકેદમાંથી છૂટીને દીવ ગયા. દરેક વિતકકારોએ દીવ પહોંચ્યા એટલું જ લખ્યું છે, દરેક. પણ મને એમ લાગે છે કે કંઈક એમાં ઉમેરવું પડે. હવે સાચી વિતક આ, પેલાની ખોટી એવું નહીં સમજવાનું. પેલા એ બરાબર લખ્યું છે, પણ કેટલીક વાતો તો આપણી પર છોડે ને કે તમે વિચાર કરીને કથા કરો. શું માની લો કે દીવ, અમદાવાદથી દીવનું અંતર 200-250 કિલોમીટર હશે કદાચ. કેટલું છે? કેટલું? 350 થી 400 કિલોમીટર. હવે એટલા સુધી ચાલીને જવાનું કેટલા દિવસ થાય? એવરેજ 20-25 કિલોમીટરની ગણો તો 15-20 દિવસ તો થાય. ખાવું પીવું જે કંઈ વ્યવસ્થા કરી છે એમની મેળે, પણ 15 થી 20 દિવસ થાય. તો 20 દિવસ એમને ચાલ્યા છે એમ વિચાર્યા વગર? કંઈક તો વિચાર આવ્યા છે ને. બીજું, આ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા કે ગમે તેવા વિચાર કરે. આ તો સાક્ષાત ધામના ધણી હતા. અંદર શક્તિઓ હતી એટલે કહું છું, ધામના ધણી હતા. હવે મનોમંથન શરૂ થયું. જે મનોમંથન આપણે કાયમ કરીએ છીએ, આપણે પણ કરીએ છીએ. આ બધું કેમ બને છે? અને મારી જોડે બસ દુઃખ જ દુઃખ, બસ કસોટી ઉપર કસોટી, કસોટી ઉપર કસોટી, મુશ્કેલી ઉપર મનોમંથન. યાદ રાખજો, દીવ જતા મનોમંથન. જુઓ ને, શરૂઆતની અંદર મારે જવું પડ્યું અમદાવાદ, ત્યાં 5 વર્ષ કાઢ્યા, તો હવે પછી શું મળ્યું? જસને માત્રે જુત્યા. અરે આ જીવન છે. અને વળી તોય ગુરુજીએ જોયું નહીં, દ્રોડ ગયો. એ પણ મારી ભૂલ તો હતી જ, પણ આટલા વર્ષ તો હું ગુરુજીથી તો દૂર રહ્યો. આવું કેમ? વળી 22 દિવસ રહ્યા પછી પ્રબોધપુરી જવું પડ્યું, મારી ઉપર જ કેમ? અને પછી વિચાર આવે છે આ એમને થતું નથી. રાજજી મહારાજ કરાવડાવે છે, ધણીજી કરાવડાવે છે. હવે તો સદગુરુને ઓળખી ગયા હતા. યાદ રાખજો, અત્યાર સુધી દેવચંદ્રજી માટે સદગુરુ કરતા, પણ પ્રબોધપુરીમાં ફળાક કરતોની શક્તિઓ જાગૃત થઈ ત્યારે ખબર પડી તો આ તો સાક્ષાત ધામના ધણી છે, દેવચંદ્રજી હતા. અને પસ્તાવો થાય છે. પસ્તાવાનું એક પદ સરસ છે, મને તો ગાતા નથી આવડતું, પણ કહું તમને આવડે છે. આવો જી વાલા મારે ઘેર છે ને, સવારે બોલીએ છે. દેવચંદ્રજી માટેનો વિરહ છે. એકલડી પરદેશમાં મુને મૂકીને ક્યાં ચાલ્યા? હે ધણીજી, આ સંસારની અંદર તમે આવ્યા અને મેં તમને ઓળખ્યા જ નહોતા. અને જ્યારે ઓળખ્યા તમે જતા રહ્યા, મને લઈને જવું જોઈએ ને. હું તમારી પ્રિય અંગના નહીં?
જાગીને જોતા પીવુંજ પાસે જાગ્યો, અર્થાત સમજ પડી કે આ મારા ધણી હતા. આજે પ્રણામી સંપ્રદાયમાં દેવચંદ્રજીને સદગુરુ સદગુરુ જ કયા કરે છે. એમના માટે ધણી શબ્દ વપરાવો જોઈએ. શ્રીમુખવાણીની અંદર જ્યાં જ્યાં જે શબ્દની જરૂર છે એ સ્વામીજીએ મૂકી. કોઈ જગ્યાએ હાજર લખ્યું છે, કોઈ જગ્યાએ કંઈ, પણ એમણે જાગીને જોતા પીવુંજની પાસે. સાક્ષાત ધામના ધણી જાગીને એટલે મને સમજ પડી. જાગવાનું એટલે આંખો નહીં ખોલવાની, અંતર ચક્ષુ ખોલવાના. અરે તમે મારા ધણી હતા. પછી તો થશે પ્રભાત. પછી તો પ્રભાત થશે એટલે પરમધામમાં જઈશું, અને ત્યાં તો તમે મળવાના જ છો. કલ કરીને કહું છું તમને, આવજો આણી ક્ષણે. મારે તો તમારે અત્યારે અહીં જોઈએ છે. ગજબનો વિરહ છે. પ્રભાતિયું છે, પ્રભાતીના રાગમાં ગાવાનું છે, પણ વિરહ છે જબરજસ્ત વિરહ. આ વસ્તુ અને એમને ખબર, અરે આ ધણીજીએ મને હવે જ્યારે મૂલ્યાંકન થાય છે પ્રાણનાથજી પોતાના જીવન. હું જ્યારે 12 વર્ષ 2 માસ 10 દિવસનો થયો ત્યારે ધણીજીએ મને કહેલું તારે જાગણી કરવાની છે. ઠીક છે, ધણીજી જ્યાં સુધી હયાત હતા મને ખબર નથી ત્યાં સુધી તો બહુ ગંભીરતાથી લીધું નહીં, સિરિયસ લીધું નહીં. પ્રબોધપુરીમાં ગયા પછી કહે મારે તો જાગણી કરવાની છે, તો પછી મારે રાજકાજ છોડી દેવું જોઈતું હતું ને. ના છોડ્યું તો એમણે છોડાવડાય. હવે જુઓ મૂલ્યાંકન. અહીંયા જ્યારે દુઃખ પડે છે ત્યારે પરમાત્માને ઠપકો આપવાની, ગાળો દેવાની તકો શોધી કાઢીએ છીએ. અહીંયા પરમાત્માએ મારા ઉપર કૃપા કરી એવું વિચારીને, અંગ્રેજીમાં પોઝિટિવ થિંકિંગ નથી કરતા આપણે. રાજજી મહારાજ મને દુઃખ કેમ આપે છે? હા, માયામાં બરાબર ડૂબી ગઈ છું, કાઢવા માટે. આ ગીત, આ શીખવાનું. દુઃખ તો છે, પહાડ તૂટી પડે છે, પણ કેમ? મને સોના જેવું બનાવવા માટે. એટલે મેં જાગણીનું કામ કર્યું નહીં. અને બિહારીજીને કહ્યું કે હે બિહારીજી, આપણા મંદિરનો જે કંઈ ખર્ચો ચાલે દિવાનગીરી લઈ લો. બોલો, દિવાનગીરી લીધી, પૈસાની આવક બધી ત્યાં આપી દેતા. ભાઈ તારે આ પૈસાની જરૂર નહીં, તારે જાગણી કરવાની હતી, કેમ ના કરી? ત્યાં જોશીપુરા ગયા વસાવવા માટે, પાછા આવ્યા અને જામનગરને મુશ્કેલી ના પડે એટલા માટે દિવાનગીરીમાં એમણે કહ્યું ચાલો આટલી અમે કોડી આપીશું, 9 લાખ કોડી આપી દઈશું. આ બધું કર્યું. અરે મારે જાગણીનું કામ કરવાનું હતું. નજરકેદમાં જવું પડ્યું, પ્રબોધપુરીમાં જવું હતું, જવાનું થયું, તે પણ જાગણી ના કરી હતી. અહીંયા નજરકેદ થવું પડ્યું. મેં જાગણીની જવાબદારી ના ઉપાડી એટલે હવે શું કરવાનું? હવે કંઈ જ નહીં કરવાનું, સંસારમાં નહીં જ. જાગણી સિવાય કોઈ કામ નહીં. નિર્ણય કરે છે હું પૂર્ણ સમય, પૂર્ણકાલીન, ફૂલ ટાઈમ જાગણીનું કામ કરીશ. આ દીવનું મહત્વ યાદ રાખજો. સ્વામીજી દીવથી ધર્મને સંપૂર્ણ સમર્પિત થાય છે. આ વિશ્લેષણ સ્વામીજી તો પહોંચ્યા એટલે અંદરથી બરાબર પોતે પોતાની ચાવી ચડાવવી જોઈએ. હવે મેં કહું ને, આમ જવું કે તેમ જવું, સંસારમાં જવું કે પરમધામમાં, કઈ બાજુની ચાવી ચડાવવાની છે? એ કોણ ચડાવે? આપણી ચાવી આપણે ચડાવવાની. વિતકમાંથી શું શીખવાનું? આ ઠીક ગયા ત્યાં અને એ શું કહે છે ખબર છે? પ્રાણનાથજી, હુકમ થયો શ્રીરાજનો, હું જઉં છું ને હવે હું કરીશ તો એવું નહીં જ. હવે હું મંદિર માટે સમય આપ નહીં. રાજજી મહારાજના કામમાં રાજજી મહારાજ મને જોતરી રહ્યા છે, જોડી રહ્યા છે. હુકમ થયો શ્રીરાજનો. લાલદાસજી મહારાજ શું કહે છે? હુકમ દિયા શ્રીરાજ, ઓર્ડર શિરોધાર્ય.
કેટલી સરસ સમજ, કેટલી સરસ વાત. આનું નામ ઇન્દ્રાવતી, આનું નામ મહામતી, જે પહોંચે અને પહોંચ્યા. છૂટે માયા તો પામે સુખ. એટલે માયા અત્યાર સુધી પકડી રહી, એક યા બીજી રીતે. પ્રબોધપુરીમાં થોડીક તો હતી ને, થોડીક માયા, આટલી. કઈ માયા હતી? કે હું પરમધામમાં જઈશ ત્યારે બધાને કહી શકીશ મેં મેળો કર્યો. એ પણ હવે નીકળી ગયો, સંપૂર્ણ નિષ્કલંક બને છે. કમસે કમ જો એક કાયમ મારા મગજમાં એવો વિષય રહે છે, આવું મારા શબ્દ ના વાપરવો જોઈએ, પણ મને એવું લાગ્યા કર્યું છે કે પ્રાણનાથજીની અંદર આપણે આટલું કામ કરીએ છીએ. તમે અહીં આવો છો સવારના પોરમાં તૈયાર થઈને ટાઈમે આવી જાઓ છો, બેસી જાઓ છો, મને પણ એમ થાય હું ટાઈમે પહોંચી જાઉં. તો આ એવું કંઈ રાજ્ય મહારાજનું અંદર તો કંઈક છે જ, પરમધામનું કંઈક તો છે જ. તો પછી એ શક્તિ અંદરની રહેલી જાગૃત થવી જોઈએ કે નહીં, હું પરમધામની અંગના છું, મૂળ મિલાવાની છું. તો જે શક્તિ ઇન્દ્રાવતીની હતી 12 જન્મોના, આપણે એક, તો એટલી શક્તિ આપણામાં ખરી કે નહીં? એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ. તો પછી એ જાગૃત કરવા માટે શું કરવું? એ અંદરની શક્તિ દેવચંદ્રજી જેવી ભક્તિ કરવી, આચાર વિચાર વ્યવહાર પ્રાણનાથજી જેવા નિષ્કલંક થવું. જોવા જોઈએ આમ અંદરથી ધડાકો થશે, બ્લાસ્ટ, પછી કશું નહીં દેખાય. હા, સ્વામીજી પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી જયરામભાઈને ઘેર જાય છે. જયરામભાઈનું ઘર આજે પણ દીવમાં હયાત છે. સરસ જગ્યા, મસ્ત જગ્યા છે. આગળ મંદિર બનાવેલું છે, બાજુમાં રૂમો છે. કદાચ એ જમાનામાં મોટું પણ હશે, કારણ કે અહીંયા જયરામભાઈ કંસારાની ફેક્ટરી હતી વાસણ બનાવવાની. એવા એકલા કૂટ નહોતા કરતા, મોટી ફેક્ટરી હશે, સમૃદ્ધ હતા, ભણેલા ગણેલા હતા, ખૂબ સમજુ માણસ હતા. તો એમને ત્યાં પહોંચ્યા. કે છે અહીંયા ગુર્જરથી આવ્યા દીવમાં જયરામને ઘેર. જયરામભાઈ કરુણા સખીની વાસના હતા, દેવચંદ્રજીની કંઠી હતી. પ્રાણનાથજીને ઓળખી ગયા, ક્ષેમ કુશળ પહોંચ્યા. ચાલો બહુ સરસ આયા. પછી પૂછ્યું ધીમે રહીને, વેપારી છે ને, કેમ પધારવું થયું પૂછ્યું. ત્યારે કે છે ધણીએ મુજને મોકલ્યો દર્શાવવા નિજ ધામ. ધણી, હવે જો હું આવ્યો છું એવું નહીં, ધણીએ મોકલ્યો. સમર્પિતપણું આપણા બોલચાલમાં આવવું જોઈએ. પણ ઘણા લોકોનામાં ચોંપલાસ આવી જાય છે. જો ભેદ હોવો જોઈએ. ઠીક, ચાલો આપણે એની ચર્ચામાં પછી કથા મારે પરમ દિવસે મેં કહી દીધું છે કે લાડવા ખાવાના છે બાયજુરાજના, એટલે મારે કથા પહોંચાડવી પડશે. ઠીક, પછી પ્રાણનાથજી તે જમાનામાં છે ને, એક તો દિવાન પદું હતું, ઓફિસર હતા, અને એમાંય પાછું ધર્મ માટેની લગ્ની લાગી. એટલે જે કોઈ સુંદર સાથ મળે ને એને બરાબર ઉગ્રતાથી કહેતા, અને સહેજ આખું પાછું લાગે ખખડાઈ નાખતા. તમો ગુણી તો હતા જ આમને. એટલે પછી કહે છે કે બહુ સરસ મજાનો ઠપકો આપે છે. આ ઠપકો આપણને મળે છે એમ સમજવાનું. આવી તક છે. જો કર જોડી જયરામ કહે માલુમ પાડો બ્રહ્મ. અને પછી સપાટો બોલાવ્યો કે ધણી દેવચંદ્રજી પધાર્યા ધામ. ધણી દેવચંદ્રજીનું ધામ ગમન થયું. કેમ નવતનપુરી ના આવ્યા? આ તમને શોભે? દેવચંદ્રજી દર્શાશે, તમે આવ્યા છો અહીં. જીવતે જીવ દેવચંદ્રજીએ તમને તારકમ આપ્યો છે. તમે આ સમૃદ્ધિ ભોગવી છે. કેટલો સાથ કાઢ્યો તમે તારતમ વાણી કહી. કેટલો સાથ કાઢ્યો. હવે આ કેટલા આગળ વાત કરી, કેટલા પ્રણામી બનાવ્યા, હજુ કોઈ વાપરતું જ નથી. એટલે પણ કઈથી સાંભળે? હરજી વ્યાસવાળી થિયરી વાપરવી પડે. હરજી વ્યાસની કથા સાંભળીને આપણે પહેલી કોઠી ખાલી કરો, બાજરી ભરેલી છે, ઉપર ઘઉં નાખવાના, પણ બાજરી પૂરી થાય પછી ઘઉં આવે. એના વિચારો બધા કાઢાવો.
પ્રેમથી કરાવો, ઇગોઇસ્ટિકથી નહીં. અને એ રીતે તમે પછી ધીમેરીને વાળી પડે. તમે સાથી દેવચંદ્રજીના બુદ્ધિ સાગર બાપો. બહુ જબરું કામ છે આ પટેલજીનું. લાફો મારવાનો પછી હાથ છેલ્લી દેવાનો. અહીં લાફો મારવાનો ભાઈ યાદ લેવાનું. ભાઈ કહેવું પડે. બહુ અમુક લોકો બહુ હોશિયાર હોય, પકડાઈ નાખે. પોલીસવાળા આવું કરે હોય, પહેલાં 2-4 દંડા મારી નાખતા. ભાઈ અમે શું કરવા મારીએ, એક સારા ઘરમાં થઈ અમને બહુ દુઃખ થાય છે તો પેલાને બરાબર ને. હા ઠીક છે. પછી આગળ કહે છે એવું તમને ના ઘટે દિલાવું અંધેર. દિલમાં અંધારું કે છે. શ્રી ધામધણીને દેખતા યાદ ના આવી. ધામધણી હતા, કોઈ દિવસ દર્શન કરવા આવ્યા. જો આ કેટલી સરસ સરસ વાતો છે અને કેટલી ઊંડી વાતો છે. ધામધણી હતા, ક્યારેક તો દર્શન કરવા આવવું જોઈતું હતું ને. કોઈ દિન પત્ર ન લખ્યો સગાઈ જાણીને ધામ. કમસે કમ પત્ર તો લખવો તો. આ બધું આપણને લાગુ પડે છે. આગળ લૌકિક પક્ષને પાડવા આવી ગયા નહીં. આમાં દેવચંદ્રજી ધામ ચાલી ગયા. લૌકિક વ્યવહાર તો ઓળખીતા છે, સગા છે, કંઠી બાંધી છે, શિષ્ય છે, તો બેસણામ તો આવવું જોઈએ ને લૌકિક વ્યવહારમાં. તો એમાંય ના આવ્યા. તમે કહે છે બેઠા બિહારીજી ચાકળે, તમે ત્યાં આવ્યા નહીં. ક્યાં બિહારીજી ગાદી ઉપર બેઠા. ચાકળે એટલે ગાદી, ગાદી ઉપર બેઠા તોય ના આવ્યા. કે છે ખબર ન પૂછી તેમની, શું સમજી રહ્યા મન માય. તમારા મનમાં છે શું? કેમ અમરપટો લખાઈ દીધો પરમધામનો? ઠીક. મળી ગયા માયામહી, સુખ જાણે અનાદિના અહીં. આ એક હું વાંચું છું ને, જરૂરિયાત છે એટલે. આપણે માયામાં નથી મળી ગયા. મળી ગયા માયામહી, સુખ જાણે અનાદિ. અહીં જે સુખ છે, બૈરી મારી પરમેશ્વર અને છોકરા મારો સાલિંગરા. પછી હવે પૂજા તો ઘરમાં જ કરવાની ને, બીજે ક્યાં જવાનું? આ જગતનો રિવાજ છે ભાઈ. એટલે કે છે તમને આવું નવ સંભવે, તમે બ્રહ્મસૃષ્ટિ છો, તમે અધ્યાત્મને જાણો છો. આ નશ્વંત જગત શું છે? ક્યાંય સુખ નથી. આ તો અસર, બોલો, જડ અને દુઃખ છે. રિવિઝન થશે. અસત, જડ ને દુઃખ. ક્યારેય સુખ નહીં, દુઃખ જ દુઃખ. ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, દુઃખ જ. જીવતે જીવજો 5-50 કરોડ 100 કરોડ ભેગા થઈ ગયા ને, તો તમે મરતા પહેલા તમારી સામે છોકરા લડે, મને આટલું આનું, પેલાને આટલું આનું. હવે ક્યાં જાઓ તમે કહો છો? બધું ભેગું કરેલું દુઃખ થાય કે ના થાય? સત્તા માટે બાપને મારી નાખે, બાપને જેલમાં પૂરે. અહીંયા દુઃખ જ દુઃખ. એટલે કે તમને આવું નવ સંભવે તો તમારો, તમને ખબર છે આ નાશન જગતમાં કશું નથી, ક્ષર જગત છે. તમે કોણ? પરમધામના અખંડ અનંત આનંદના ભોગતા છો. કેમ તમને આ બધું થયું કે છે? બોધ તમારો તોર તમારો કોણ? તમે સાથી શ્રી દેવચંદ્રના કેમ નિશાએ ઉગે ભાણ? કોના ચેલા છો? હમ વૈસે તૈસે કે ચેલે નહીં है भाई, समर्थ गुरु के चेले. આપણા ધર્મના સ્થાપક કોણ? ધણી દેવચંદ્રજી. આમ તો ઉજાગર કરનારા કહેવાય. આગળ કે છે ખેર જોવા જેમ આવ્યા ધણી મારો ક્યાંય, જાગે સ્વપ્ન કેમ રહે સુરતા રાખો ત્યાંય. જાગી ગયા એકવાર, ખબર પડી ગઈ કે આ બધું ખોટું છે. તો પછી ભલે સંસારમાં રહેતા હોઈએ, સંસારના કામ કરવા પડે, કરવા જોઈએ, પણ ધ્યાન ક્યાં હોવું જોઈએ? રાજજી મહારાજના. એવું કહેવાય છે માછલી હોય ને, માછલી એ ઈંડા મૂકે સમુદ્રની અંદર કે નદીની અંદર. નદીમાં પાણી વહેતું હોય, પેલામાં પાણી, દરિયાનું પાણી હોય,
અને બીજા જીવ જંતુઓ ના ખાઈ જાય એટલા માટે માછલી ખાવાનું લેવા જાય, ફરવા જાય, બધું કરે, પણ એનું ધ્યાન તો પેલા ઈંડા ઉપર હોય. એક વાર એવું બન્યું, વાર્તા થોડી થઈ, ભારે કથા. નારદજી એકવાર વૈકુંઠમાં ગયા. એમનું પ્લેન ગમે ત્યાં જાય. પ્રભુ પ્રણામ કર્યા વિષ્ણુ ભગવાનને, પછી વાતો કરી આડી અવળી, બીજું કંઈ મગજમાં આવી ગયું. હે પ્રભુ, તમારો શ્રેષ્ઠ શિષ્ય કોણ કહે છે? તમારો શ્રેષ્ઠ ભક્ત કોણ? એટલે નારદજી મનમાં, હું તો 24 કલાક ભગવાનનું નામ લઉં છું, તો મારું જ નામ લે છે. વિષ્ણુ ભગવાન તો સામે જોઈ ગયા. ભાઈ શું અમારે તાર શું કામ છે કે છે? મારું નામ ના કહ્યું એટલે નારદજીને ચટપટી વધારે થઈ ગઈ. પ્રભુ તો પણ તાર કહે છે કે એક કામ કરું કે છે, આ એક વાટકો આપ્યો, વાટકામાં તેલ ભરી આપ્યું, ઘી ભરી આપ્યું, જે કહેવું હોય કહી શકાય, અને આપ લઈ સહેજે એક ટીપું પણ ઢોળાવવું નહીં જોઈએ, અને આપ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવો, પછી જવાબ આપો. બીજું કે એમાં શું જઈ આવો, બરાબર ધ્યાન રાખો. આવી ગયો. પ્રભુ એક ટીપું નથી કર્યું. વાહ વાહ, સારું. હજુ એક પરીક્ષા બાકી છે. પૃથ્વી ઉપર જાઓ, ગોકુળપુરામાં જાઓ, ગોકુળપુરામાં જાઓ, એક ખેડૂત ખેતી કરે છે, જરા એનું ધ્યાન રાખીને આવો. એ શું કરે છે? કારણ કે સવાર પછી ક્યાં નારદજી, પછી સાંજે પાછા એ ખેડતો તો આખો દિવસ આમ આમ ખેડ કરે. રાજ સમાધિ, 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 બળદને આપતો જ જોયું. એનું ધ્યાન ક્યાં હતું? ખેડવામાં. શું બોલતો હતો? રાજ્યનું નામ લેતો હતો. ઓહો, વાહ વાહ. તો એ એનું કામ કરતો હતો, ધ્યાન બરાબર ખેતીમાં હતું, પણ અંદરથી શું બોલતો હતો? રાજ સમાધિ, રાજ. તમે તેલનો વાટકો લઈને ગયા તો કેટલી વાર બોલ્યા? પ્રભુ એકેય વાર. તો મારો શ્રેષ્ઠ ભક્ત કોણ? નારદજી કે પ્રભુ સમજી ગયો, આપણે માયામાં છીએ. આપણું ચિત્ત ત્યાં રહેવું જોઈએ હંમેશા. આ એક વસ્તુ બહુ કામની છે. માયાના કામ કરવા જ પડે, પણ ચિત્ત ક્યાં? લોટ બાંધો, રાજસમય, 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 વણો, રાજસમય, રાજસમય. અરે એની મીઠાશ તો જોજો. એટલે બરાબર એવા વચન કહી ખંડણી તણા, કીધા બે સુમાર કયા. પછી તો બાકી રાખ્યું જ નહીં. બરાબર જોશો આવ્યો, કારણ કે જાગણીની જવાબદારી હતી એમની, એટલે એમના મગજમાં તો છૂટકો નહોતો કે હવે આ જ આજે તો સપાટો બોલાવ્યો, જાગણી કરી નાખ. ઘણી વાર આપણે જાગણી કરવાના ઉત્સાહમાં તો ઉલટું કરી નાખીએ. સ્વામીજી જો કહે છે, તમને શરમ નથી ધણીની, છો સૌમ ખાસલ ખાસ, ક્યાં સુધી હવે જીવશો, ઘરની કરો પહેચાન. એટલે બધી કહી દીધું. કેટલું જીવવાના છો? અરે ધણીની ઓળખાણ કરો. કોઈ ના ધરાયો એ હમાં, આ સંસારમાં કોઈ ધરાયું નથી. હા, હવે શાંતિ થઈ ગઈ, મારે હવે કશું કરવાનું રહ્યું નહીં, એવું કોઈને થતું નથી. ધામતણું સુખ છોડીને સાને પડવું ફાસ. જબરજસ્ત. એ પછી બહુ છે, નથી જતો, કારણ તમને અસર થઈ જાય ને તો પછી કાલ બધા સાંભળવા નથી. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. આગળ કે છે, વચન ધણીના સાંભળી. જો આપણને આવું પકડવા શું કહીએ, ત્યાર પછી રોકાવાના જ જવાના, કાઢી મૂકીએ, કોઈ મારે ઘેર નહીં. પણ અહીંયા વચન ધણીના સાંભળી, ઘણું રોયા ભાઈ જયરામ. જયરામભાઈ ખૂબ રડ્યા. કહેનારના શબ્દો, સાંભળનારનું હૃદય. કહેનાર માણસ કઈ રીતે કહે છે, ભલે ગમે તે રીતે કહેતો હોય,
ગુસ્સાની રીતે પણ દિલથી કહે છે, મારા માટે કહે છે, મારા પ્રત્યે પ્રેમ છે એટલે કહે છે. ખૂબ રડ્યા કહે છે, ધિક્કાર મેં માયા મહી વતન કર્યું નહીં યાદ, ભૂલમાની પોતા તણી મેં જાણ્યા નહીં ધણી ધામ. હું રાજજી મહારાજને ઓળખી શક્યો નહીં, દેવચંદ્રજીને ઓળખી શક્યો નહીં, મારી ભૂલ છે. સાંત્વન આપ્યું, ઘેર ગયા. હજુ પ્રાણનાજી હજુ હવે નાવે જોઈ છે, નાયા ધોયા છે. અમદાવાદથી વચ્ચે જે કંઈ હતો એ જમાનો તો ક્રિયાકર્મો તો બધા કરે, પણ નવડાયા, સરસ મજાનું જમવાનું આપ્યું, બહુ મીઠાઈઓ બનાવી, અને પછી કહે છે, અરજ કરી પોઢ્યા તણી દર્શાવવા નિધામ. સોરી, અરજ કરી પોઢ્યા તણી ત્યાં કર્યો હુકમ કીર્તાર. હવે તમે આરામ કરો, બહુ દિવસથી ચાલતા આવ્યા છો, થાકી ગયા છો. ત્યારે સ્વામીજી શું કહે છે ખબર છે? અમે નથી આવ્યા પોઢવા કરવા એટલું, અહીં સુવાયા. જો કેટલો બધો અંદર દાવાનળ પડતો હશે. જ્યાં સ્વામીજીની અંદર કેટલી બધી આગ જાગણીની લાગી છે. સારું, આજ સુધી બધી જ ભૂલો કરી, હવે એકદમ ભૂલો સાફ કરી નાખે. ગમે એટલું રબર સારું હોય પણ પેનથી લખેલું તો એકદમ જાય ખરું કે ભાઈ? ના. પછી તો ચાલ્યો, સત્સંગ ચાલ્યો, અને વ્રજની વાત ચાલે, રાસની વાત ચાલે, અને અહીંયા ઘણી બધી વાતો લખેલી છે. આપણે વિવેચન ખૂબ કરીએ છીએ, તો વ્રજની અંદર આપણે કેવું રહ્યા, કેવા દિવસો જતા, રાજજીને મળ્યા વગર, જોયા વગર કોણ દિવસ આપણો ખાલી ના જાય. અને રાજજી પણ એટલે કૃષ્ણ પણ આપણે જે ઈચ્છા કરતા એ બધી જ ઈચ્છાઓ આપણી પૂર્ણ કરતા. જે મનોરથ કપાય છે આપણા પૂર્ણ. આ એક ત્યાં વ્રજલીલાની વાત છે કે છે. અને છતાં જો કદાચ રાજજી મહારાજ ગાયો ચરાવવા જાય ત્યારે રોવતા રડતા રડતા દિવસો જાય એ યાદ નથી તમને? રાજજી મહારાજના વિરહમાં આપણે કેવા વિરહ. એક કવિએ બહુ સરસ લખ્યું છે, એક પદ છે, પ્રણામીનું નથી, પણ વિરહ કેવો કોને કહેવાય, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કેવો કહેવાય, એક સરસ મજાનું પદ છે. કવિએ લખ્યું છે, એક ગોપીને એના ઘરવાળાએ ટોકી, એના બહેનપણીને બધાએ ટોકી, તને કૃષ્ણનો આટલો બધો હીરો કેમ લાગેલો છે? ત્યારે કહે છે કે ના, મને કૃષ્ણ વગર ચાલશે નહીં. ના ના, એવું તો હોય કે થોડુંક તો મર્યાદા વ્રત પ્રેમ કે છે. એના ઘર તજુ વન તજુ, ધ્યાન રાખજો. કૃષ્ણ માટે ઘર તજુ વન તજુ નગર નાગર તજુ, ઘર તજુ વન તજુ નગર નાગર તજુ બંસી ભટ્ટ તટ જજુ કાહુ કે ન લજી હું, કોઈની શરત કાહુ કે ન લજી હું, દેહ તજુ ગેહ તજુ નેહ કહો कैसे तजू, आज राज काज सब ऐसी साज सजी हूँ, बाबरो भय लोग बावरी कहे मुको, अब बावरी कहे तो मैं काहू के न वर्जी हूँ. बाबरो भय लोग बावरी कहे मुको, बावरी कहે તો મેં કાહू को न वर्जी हूँ. सुनैया कहैया तजू बाप और भैया तजू, અને बाप और भैया तजू दैया तजू मैया पे पर कन्हैया को नाही तजू. હિન્દીમાં છે, થોડુંક ક્યાંક ન સમજાય એવું છે. શું કે સમજાવું કે ચાલશે? અરે જો ઘર છોડી દઈશ, આ વૃંદાવન છોડી દઈશ, ઘર તજુ વન તજુ નગર નાગર તજુ, આખું ગામ છોડી દઈશ કે છે. દેહ તજુ, હા, બંસી બટ તરફ તજુ, ત્યારે કૃષ્ણ બંસી જ્યાં વગાડે છે એ કિનારો છોડી દો, કાબુ કે ન લગે, કોઈની મને શરમ છે નહીં. છેલ્લે પાઠ કહેવાય ને આગળ. પછી કહે છે દેહ તજુ ગેહ તજુ, દેહ હૃદયનો પ્રેમ છોડી દો, પણ નેહ કહો કેસે તજુ, નેહ કહો કેસે તજુ, પ્રેમ કેમ ન છોડવું? આ પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે. રાજજી માટે આટલો પ્રેમ હોવો જોઈએ કે છે. આજ રાજ કાજ સબ એસી સાજ સજી હું, આવી રીતે હું તૈયાર છું કે છે. પરંતુ બાવરો ભય આ બધા લોકો છે ને ભંડા થયા છે.
ગાંડા થઈ ગયા. બાવરો એટલે ગાંડા લોકો. બાવરી કહે મોટો, પણ મને ગાંડી કહે છે. જેની સાથે ગાંડા થવું જોઈએ એની સાથે હું ગાંડી થઈ છું. સંસારના લોકો હું સંસારમાં નથી માટે મને ગાંડી કહે છે. અરે બાવરી કહે તો મેં કહું કે ન વર્જીવું. છ ગાંડી કે મારો રસ્તો હું છોડવાનો નથી. આપણે મોડા પડ્યા તો માતા જઈએ મહાદેવ જઈ આવીએ. સુનૈયા કહ્યા તો જો લોકો જે કહેવું હોય તે કે, સંભળાવવું હોય તે સંભળાવે. આ મીરાબાઈ ચાલ્યો કેમ ના કે આ ભક્તોની ચાલ્યો. સુનૈયા કહ્યા તો જો બાપ ઓર ભૈયા તો જો. અરે બાપને છોડી દો, ભાઈને છોડો. દયા તો જો મૈયા પે સૌથી વધારે પ્રેમ માતાનો હોય. માતા પ્રત્યે છોકરીનો પ્રેમ. દયા તો પણ એ છોડી દો, પર કનૈયા કો. આ બધી વાતો થાય છે. વ્રજલીલાની વાત થાય છે, અને પછી એમાં નાશની વાતો થાય છે, અંતર્ધ્યાનની વાતો થાય છે, અને આ રીતે ત્યાં આનંદ થાય છે. પરંતુ આ દેવની અંદર ઇન્દ્રાવતીજીના મનમાં એક વિષય આવ્યો કે આ રાસની રામતો હું અહીં કહીશ તો લોકોને કંઈક આડાઅવડા વિચારો આવે તો શું? કારણ કે આપણે સંસારમાં છે તો આપણને સંસાર જેવા વિચારો અને વિષયો આવે. તો એમણે 5 પ્રકરણ અહીંયા ઉતર્યા. રાસ ગ્રંથના પહેલા 5 પ્રકરણ દીવમાં ઉતર્યા, અને જે આજે પણ પહેલા પ્રકરણ હવે પહેલે કહું મોજલની વાત કરો. પહેલા માયાનો ત્યાગ કરો. માયાનો ત્યાગ કરો તો જ રાજ્યનો આનંદ, રાસનો આનંદ લઈ શકાય. એ વિષય ગઈકાલે પણ થોડીક હિન્ટ આપી હતી. તો અહીંયા 5 પ્રકરણ પછી રાસ લે છે. એ 2 વર્ષ અહીંયા રહે છે, અને 2 વર્ષની અંદર અસંખ્ય નામ આપ્યા છે. થોડા ઘણા નામ નથી વાંચતા. સુંદર સાથ જાગે છે. પછી સ્વામીજીને એમ થયું કે હવે જવું જોઈએ. હવે સ્વામીજીને જતા પહેલા બીજું દીવનું મહત્વ કહી દઉં. એક, સ્વામીજી સંપૂર્ણ રીતે ધર્મને સમર્પિત થાય છે તે મહત્વ. રાસની પહેલાના માયા છોડવાના 5 પ્રકરણો અહીંયા ઉતરે છે અત્યંત. ત્રીજું યાદ રહે તો બરાબર છે, પણ રાખજો જરૂર. ચોપાઈ એક આવે છે. રહે સાલ 84 લૈલ में तीन पर हुई फजर 11वीं सदी में मेरी आत्म खुली नजर. કશું સમજાય એવું નથી. સમજાય દો ચોપાઈ, બહુ જ અગત્યની છે. વાંચતા વાંચતા મળી ગઈ હતી. રહે સાલ 84 લૈલ में. રહે સાલ 84 બરાબર, 84 વર્ષ સુધી રહ્યા. શામાં? લૈલમાં, રાત્રિમાં, અંધકારમાં, અજ્ઞાનમાં. અજ્ઞાન રૂપી અંધકારમાં રહ્યા. હવે 84 તો તે વખત પ્રાણનાથજીની ઉંમર થયેલી નહીં, પણ યાદ રાખજો પ્રાણનાથજી અને દેવચંદ્રજી બંને એક છે, નામ જુદા છે. કોઈ એમ ના કહેતા કે આ દેવચંદ્રજી મોટા, પ્રાણનાથજી નાના, પ્રાણનાથજી મોટા, દેવચંદ્રજી. આપણે ત્યાં સંપ્રદાયમાં વ્યવસ્થા જ એવી કરેલી છે કે કોઈ નાનો મોટો ગણવા જાવ ને અને મથીને મરી જાવ ને તો મોટા ના થવાય, નાના ના થવાય. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. હવે મોટો ના કહેવાય, નાનો ના કહેવાય, કેવી રીતે? વિષય નીકળી ગયો. શું મેં કહ્યું તો આગળ યાદ છે? મેં કહ્યું છેલ્લું વાક્ય કોઈને યાદ હોય તો કહેજો. બરાબર, એક છે તો કહ્યું મેં, પણ વચ્ચે એક વાક્ય કહું. ચાલો હમણાં યાદ આવી જશે. એક છે એ કોઈ મોટો નથી. હા, સરસ વ્યવસ્થા કરી છે. મેં કહ્યું છેલ્લે સરસ. કેવી વ્યવસ્થા? મૂળ દેવચંદ્રજી જામનગરના. પહેલે બીજ ઉદય હુआ જહાં પૂરી નવતન. તારતમ મંત્ર ત્યાં ઉતર્યો. પણ દેવચંદ્રજીના પ્રાગટ્યનો ઉત્સવ ક્યાં ઉજવાય છે? પન્નામાં.
પ્રાણનાથજીનું અંતિમ સ્થાન અને મુખ્ય કર્તવ્ય સ્થાન ક્યાં? પન્નામાં. પ્રાણનાથજીનું પ્રાગટ્ય ક્યાં ઉજવાય છે? હવે બોલો જો કે જુદું પડાય એવું છે? નથી પડાયું. એટલે રહે સાલ 84 લયનમાં દેવચંદ્રજીના પ્રાગટ્યથી માંડીને 84 વર્ષ કરો, 1722 આવશે. 1722 સુધી પરમધામનું જ્ઞાન બહાર આવ્યું નહીં. દેવચંદ્રજીએ જ આપ્યું નવતરપુરીમાં, અને જે બ્રહ્માંડનામ હતું એમને જ આપ્યું, કોઈ બહારના ટકી વાંધ્યું જ નહીં. પણ હવે સંપૂર્ણ સમર્પિત થયા અને તમામને જ્ઞાન આપવાનું નક્કી કર્યું. કેમ? ક્યાં દેખી મેં દુનિયા ક્યો ન કરું, મારે તો આખું જગતને અખંડ મુક્તિ અપાવવી છે. એટલે આ બ્રહ્મ સૃષ્ટિ કરી, ઈશ્વરી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ કરી, બધાનો ઉદ્દેશ આપવાનો ચાલુ કર્યો. ક્યારે? રહે સાલ 84 લૈન મેં, રાત્રિમાં અંધકારમાં જ્ઞાન કિન પર હુઈ ફજર, ત્યાર પછી સવાર થયો, જાગણીનો સવાર. પ્રાણનાથજી ત્યાર પછી ખુલ્લે આમ જાગણી કરવા લાગ્યા. વચ્ચે હરજી વ્યાસને જ્ઞાન આપ્યું, એની પણ એક ચોપાઈ છે, પણ સમય વધારે જાય. તો આ રીતે રહે સાલ 84 લૈન મેં કિન પર હુઈ ફજર, 11મી સદીની ને મુસલમાન પ્રમાણે 11મી સદીમાં મેરી આત્મ ખુલી નજર. મેરી એટલે કોણ? દેવચંદ્રજી, પ્રાણનાથજી બંને આવે, મારી અંદર દ્રષ્ટિ ખુલી અને ધર્મનો પ્રચાર. આ દીવનું મહત્વ. સ્વામીજીએ વિચાર કર્યો, હવે શું કરીશું? એટલે ત્યાં આમ દીવ છે ને, જે લોકો ગયા છે તે દીવ એ દરિયાની વચ્ચે આવેલો ટાપુ છે, નાનકડો ટાપુ. અત્યારે તો 2 પુલ થયા છે, એટલે આપણને ખબર ના પડે કે આ દીવ ને જમીન જુદું છે, એક લાગે. હમણાં પુલ નીકળી જાય તો એ ખાલી. તો તે વખતે ત્યાં ફિરંગીઓનું રાજ હતું અને ત્યાં વસ્તી પણ ઓછી. એટલે આ સ્વામીજી તો અક્ષરાતીતનું જ્ઞાન આપે, ત્યાંના લોકલ કથાકારોની બિચારાઓની શું હેસિયત કે અમનો સામનો કરી શકે. એટલે એમની આવક ઓછી થવા લાગી, વિરોધ થવા લાગ્યો. પછી કહું પેલા એક કામ કરો, રાજમાં જઈને ફરિયાદ કરો ને કે આ જે નવા આવ્યા છે ને એ દેવી દેવતાઓની નિંદા કરે છે અને ફિરંગીઓનું રાજ છે. એ ફિરંગીઓ તો અહીંયા રાજ કરવાનું હોવાથી અહીંયા ધર્મનો ઝઘડો ના થાય એની બહુ કાળજી રાખે છે, અને જો ઝઘડો થાય તો બહુ કડકાઈથી દબાઈ દે છે. તો આ સ્વામીજીને કાં તો દંડ કરશે, કાં તો કાઢી મૂકશે. એટલે એક જણને તૈયાર કર્યો અને કદાચ હું આ ફરિયાદ કરીશ, પૈસા આપીશું, આ સંતોની ફરિયાદ કર અને આ તો ધર્મનું સત્યાના થાય. કે એવું છે તો કે આ તમે હું જઈ આવું. એ દોડ્યો. હવે જેણે સિચ્યુએશન જોઈ છે દીવની, એનો કિલ્લો જે છે એ થોડોક દૂર છે નગરથી. એટલે પેલો કહેવા ચાલે, રસ્તામાં એક માણસ મળ્યો, ભાઈ ક્યાં જાય છે? દોડતો દોડતો છે. હવે હું ફિરંગીઓને ત્યાં દરબારમાં ફરિયાદ કરવા જાઉં છું. એક સંત આવ્યા છે, દેવી દેવતાઓની નિંદા કરે છે, તો ફરિયાદ કરું, એને દંડ મળે કે પેલા શખ્સે, શખ્સ શબ્દ વાપરે છે, શખ્સ એટલે માણસ. પેલા માણસે પૂછ્યું, ભાઈ તે અમને સાંભળ્યા છે? ના. ત્યાં જોયું છે? તો કે ના. તો પછી તું એક સંતની ફરિયાદ કરે છે, અને જો એ ખોટી હશે તો તું કયા નરકમાં જઈશ, ક્યારે ભોગવીશ? 400 વર્ષ પહેલાની વાત છે. કોઈ પણ પ્રકારનો સંત હોય, ધર્મનો પ્રચાર કરતો હોય, જે કરતો હોય એ આપણે શા માટે નિંદા કરવી? એનો મતલબ એવો નથી ખોટું ચલાવી લેવું. યાદ રાખજો, સિક્કાની 2 બાજુ હોય. ખોટું નહીં ચલાવી લેવું, પણ જાણી જોઈને આપણે મોટા છે એવું બતાવવા માટે પ્રયાસ નહીં કરવા જોઈએ. પેલા તો બીક લાગી, હું નરકમાં જઈશ કે છે, પાછો ગયો, આમ કરીને જો પેલો શખ્સ ના. હવે આ બાજુ 2-3 મિનિટમાં દીવ કામ કરે છે. એ પછીથી ગામમાં ખબર પડી કે આ એક જણો ફરિયાદ કરવા ગયો છે, અને જેટલા સુંદર સાથ હતા એ બધાને બીક લાગી. ફિરંગીઓ આવશે ને, મારશે ને, દંડ દેશે ને, શું કરશે કે છે. તો બધાય ખાડીની પાર જતા રહ્યા. ખાડી એટલે ટાપુને ઓળંગી અને ઓળખા લઈ લઈને ભાગી ગયા. બધાય ધર્મ જતો રહ્યો.
આ ધર્મનિષ્ઠા આપણી તો બહુ સારી છે એમના કરતા ક્યારેય ભાગ્ય નહીં આપણે એમ જુઓ તો ખરા. એક માત્ર કોણ રહ્યું બોલો કોણ કોણ જયરામભાઈ પંખા લીધે છે ને સ્પષ્ટ અવાજ નથી આવતો. જયરામભાઈ ગયા ને એમનો પરિવાર ગયો. પછી ખબર પડી કે આ તો ખોટું છે. બધા પાછા આવ્યા અને પછી આપણે શું કર્યું અને એનો હસવાય લાગ્યા, પસ્તાવો કરવા લાગ્યા. એ દરમિયાનમાં બીજી એક ઘટના બને છે. અરબસ્તાનથી ચાંચિયાઓ આવે છે. ચાંચિયા એટલે દરિયાઈ લૂંટારુઓ, દરિયામાં જે લૂંટફાટ કરે એને ચાંચિયા કહેવાય. જહાજ લઈને આવે અને દરિયા કિનારા ઉપર લૂંટફાટ કરે અને માણસોને ઉપાડી જાય અને પછી એમનો હપ્તો વસૂલ કરે. આ રીતે આપતા. પછી એમાં દીવ ઉપર હુમલો થયો. ઘણી સ્ત્રીઓને ઉપાડી ગયા, ઘણા બાળકોને ઉપાડી ગયા. એમાં બાયુ રાજ હાથમાં આવી ગયા. હવે નિંદા કરી કે શું કર્યું, પણ ઠીક ગયું. આ સ્વામીજીને ખબર પડી બાયુ રાજને ઉપાડી ગયા છે એટલે સ્વામીજીએ રજા માંગી. ભાઈ તમે અમને રજા આપો, અમારે હવે શોધવા જવું પડશે. સુંદર સાથે કહો મને રજા નીકળ્યા છે. હવે અહીંયા જે વાત બને છે તે એમાં બે ત્રણ બાબતો કહેવા જેવી છે. અને એ કે સ્વામીજી દીવ કેમ ગયા, બીજે ક્યાંય નહીં? તો હવે કારણ બરાબર સમજી લીધું. સ્વામીજી જામનગરમાં જઈ શકે એમ હતા ખરા? ના. કેમ? કારણ કે રાજાએ ત્યાં કહ્યું હતું તમારે નજરકેદમાં રહેવાનું છે અને એમથી નીકળી ભાગીને આવી જાય તો જામ રાજા છોડે ખરા કે? મૃત્યુદંડ કરે. હા, બીજી બાજુ આ ગુજરાતનો સૂબો જે છે કુતુબ ખાન, એ ગુજરાતમાં એની સત્તા, તો પોતાની નજરકેદમાંથી ભાગી ગયેલો માણસ એમના રાજના કોઈ પણ જગ્યા પર જાય તો ચાલે ખરું કે? તો સ્વામીજી પછી ક્યાં ગયા કે નહીં જામ રાજાનું રાજ નહીં કુતુબ ખાનનું રાજ, ફિરંગીઓના રાજમાં ગયા. હવે બાયુ રાજને શોધવાનો છે તો હવે ક્યાં જશે? દરિયા કિનારે 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 જશે, અંદર તો બેસશે જ નહીં. તો અહીંયા આપણે સ્વામીજી જે જાય છે એ ચોપાઈ નવીપુર ત્યાંથી જાય છે. નવીપુર બધા બંદરો જ છે. અને પછી આગળની વાત 5 મિનિટ પછી કરીએ તો સ્વામીજી દીવથી નીકળી ગયા છે.